ખરીદી શકાય એવા લાગે એ ખરીદી લેવા જોઈએ, કેમ કે હિન્ડનબર્ગ આ રીતે શોર્ટ સેલિંગ કરવા માટે જાણીતું છે. એટલે એમનો આજે આ રીતનો રિપોર્ટ રજૂ કરવો એ બહુ લાંબુ નહીં ચાલે. અને હવે પછીનો મુદ્દો રાધા, બેદરકારી જે આપણે મારી રહી છે. જી બિલકુલ. તો આ બેદરકારી જે આપનો જીવ લઈ શકે છે. હેલ્મેટ પહેરી અને લોકો રસ્તામાં હજુ પણ જાગૃતિનો અભાવ છે. ફક્ત દંડથી બચવા માટે લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે. દર વર્ષે હેલ્મેટ નહીં પહેરનારા લોકોના મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. હેલ્મેટ નહીં પહેરો તો જીવ જોખમમાં છે એવું નથી સમજી રહ્યા વાહન ચાલકોને સમજાવવા માટે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવું પડે છે. આ ટ્રાફિક ડ્રાઈવનું જે આયોજન કરવું પડે છે એ જ શરમજનક વાત છે, કારણ કે 6-7 દિવસ જે સમય રાખવામાં આવ્યો હોય એટલા સમય માટે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. એટલા સમય માટે જનતા પણ સતર્ક થઈ જાય છે. પછી જેવું ટ્રાફિક ડ્રાઈવ પૂરું થાય છે અને એવા લોકો પોતપોતાના હેલ્મેટ ફરી એકવાર માળીએ ચડાવી દે છે. બિલકુલ રાધા, આ ટેલિવિઝન સ્ક્રીન પર જે નંબર્સ આપણે દેખાડી રહ્યા છે, થોડી વાર માટે આને ફૂલ સ્ક્રીન કરી દો. આ નંબર્સ એકવાર જોઈ લો. આ દરેક વર્ષે દ્વિચક્રી વાહન ચલાવનાર વ્યક્તિ જેણે હેલ્મેટ ન પહેર્યું હોય, ફરીથી રિપીટ કરું છું, દરેક વર્ષે આ ચલાવનારના મૃત્યુ અને પાછળ બેસનારના મૃત્યુનો જે આંકડો છે, કેન્દ્ર સરકારના એક ડેટાનો જ આ આંકડો છે, કોઈ ક્યાંયથી ઉપાડીને મૂકી દીધેલો આંકડો નથી, સત્તાવાર કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા છે. દ્વિચક્રી વાહન ચલાવનાર વ્યક્તિના મૃત્યુ અને એની પાછળ બેસનાર એવા લોકો જેમણે હેલ્મેટ નહોતું પહેર્યું, દરેક વર્ષે આ આંકડા જોઈ લો. આ બેદરકારી જે તમારો જીવ લઈ રહી છે, તમને ખબર નથી કે તમે આજે દ્વિચક્રી વાહન લઈને બહાર નીકળ્યા છો, પણ કોઈ એવી દુર્ઘટના ઘટી શકે છે. જો તમે હેલ્મેટ નથી પહેર્યું તો આ જે નંબર્સ છે એમાં ક્યાંક તમારો પણ સમાવેશ થઈ શકે છે. આપણે એવું બિલકુલ નહીં છે કોઈની પણ સાથે દુર્ઘટના ઘટે, પણ હા, જો તમે હેલ્મેટ નથી પહેરતા જાણીને, આ બધા આંકડાઓ છે એ જાણીને તમે હેલ્મેટ નથી પહેરતા, અલગ અલગ બહાના કાઢો છો. અને આ મુદ્દો આપણે રાધા એટલા માટે ચર્ચી રહ્યા છીએ. લોકો શું કરે છે, હેલ્મેટ ડ્રાઈવ અત્યારે ચાલી રહી છે. હેલ્મેટ ડ્રાઈવ શું કામ ચાલી રહી છે? અમદાવાદની અંદર ટ્રાફિકના પ્રશ્નોને લઈને જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી થઈ, તો એ અરજીના સંદર્ભમાં જ્યારે સુનાવણી થઈ ત્યારે જે જજ સાહેબ છે એમણે કહ્યું કે દર વખતે હેલ્મેટ ડ્રાઈવ થાય છે, પણ પછી લોકો હેલ્મેટ પહેરતા નથી, એના ઉપર ધ્યાન નથી અપાતું. હેલ્મેટ પર ધ્યાન નથી અપાતું એ તંત્ર સિવાય, એટલે કે જેમની અમલવારી કરાવવાની જવાબદારી છે એ સિવાય નાગરિકોની પણ ખૂબ મોટી જવાબદારી છે. આગામી કેટલાક દિવસ હેલ્મેટની ડ્રાઈવ ચાલશે એટલે આપણે જે અભેરાઈએ હેલ્મેટ મૂકી દીધું એને ઉતારીને પહેરી લઈએ કે ભાઈ હમણાં 8 દિવસ બહાર નીકળીશું હેલ્મેટ વગર, તો દંડ ભરવો પડશે. 500 રૂપિયા દરેક વ્યક્તિએ દંડ ભરવો પડશે. આગળ બેસનાર વ્યક્તિએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયા દંડ, પાછળ બેસનાર વ્યક્તિએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પણ 500 રૂપિયા દંડ. એટલે બે વ્યક્તિ જો એક દ્વિચક્રી વાહન પર જઈ રહ્યા છે વિના હેલ્મેટે તો 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. મુદ્દો આ છે જ નહીં. અને તમને એલર્ટ કરવા માટે નથી કે કાલથી પેલું હેલ્મેટ કાઢી લેજો જે તમે ક્યાંક બોક્સમાં ક્યાંક અભેરાઈએ ચડાવ્યું હતું, નહીંતર તમારે દંડ ભરવો પડશે. મુદ્દો એ છે કે જ્યારે હેલ્મેટની ડ્રાઈવ પૂરી થઈ જશે પછી તમે પેલું હેલ્મેટ ચડાવવાનું વિચારતા હોવ તો ન કરતા, મહેરબાની કરીને. અમે ઈચ્છતા નથી કે કોઈ એવી દુર્ઘટનાનો ભોગ બને જ્યાં એમણે હેલ્મેટ ન પહેર્યું હોય